હેલો ગાઈઝ, કેમ છો બધા લોકો? તમે અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેશોદની અંદર, અક્ષયગઢની અંદર. અને આ તમે જોઈ શકતા છો કેશોદનું અક્ષયગઢનું લોકેશન. એમાં રહ્યા આપણે દિવ્યેશભાઈ, બ્લોક પાર્ટનર કહીએ આપણે એને. હવે આ તમને જેટલી જગ્યા દેખાય ને, આ જગ્યા મારી જ છે. હવે ઘણા કમેન્ટમાં એમ કમેન્ટ ન કરતા કે આના કાગળિયા. હવે હું તમને એક વસ્તુ કહું, સાસણમાં જાઉં, એ સાસણમાં જંગલ છે ને જંગલ છે સિંહ નું હોય. બરોબર સિંહ છે, પાસે દસ્તાવેજ માંગવા ન હોય. બરોબર એટલે છે. વસ્તુ એ છે કે આ અમારી ટોટલી આખી જગ્યા છે, જ્યાં લગી અમે છે ને ત્યાં લગી. ટૂંકમાં કઈ તો કબજે કરીએ ને એના ડોક્યુમેન્ટ નો હોય, સમજે? આટલી પર્સનલ પ્રાઇવેટ પ્રોપર્ટી કહેવાય. આ અમારી પર્સનલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. હવે મેન વાત કરું ને તો આમાં જો અમારા બિઝનેસ નો એક શોર્ટ વિડીયો બનાવવાનો હતો, બસ જો એ વિડીયો બનાવવા આવ્યા છીએ ને સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે 2-3 પાર્ટ છે હજી ક્લિયર કરવાના છે. પણ આ તો થોડોક શું કહેવાય, ફ્રી હતા તો હું તમને બધા લોકોને દેખાડવા માંગતો હોય કે ભાઈ અમે શું કરીએ. બરાબર ને? એવું નથી વ્લોગ નથી આવતો તમે ફ્રી ન હોય. ફ્રી હોય ને ફ્રી ન હોય, બે વસ્તુ છે. બરાબર? તો આ રીતના આખું સીન છે ને આગળ તમને ઘણા સીનમાં ઘણા બધા નવા લોકો દેખાશે. નહીં દેખાય તો આ બધી વસ્તુ તમને દેખાવાની જ છે. મસ્ત નવા નવા લોકેશન પણ હું સ્ક્રિપ્ટ ની અંદર એડ કરી દઈ. એમાં લોકેશન બાબતે જોયો એટલે કાંઈ વસ્તુ કઈ ઘટે એમ જ નથી. લોકેશન એક નંબર લોકેશન છે. તો હાલો ગાઈસ, ફાઇનલી અમે લગભગ અડધી પોણી કલાક અહીંયા એટલામાં આટા માર્યા. ખાલી આટા નથી માર્યા. એમાં એવું હતું કે અમારા બિઝનેસનો એક સારો વિડીયો અમારે બનાવવાનો હતો, પણ લગભગ ઘણા બધા લોકેશન જોયા. પણ અમારે એક કેમેરામેન છે ને, બરાબર, લોકેશનમાં એને ટપો પડે, આપણે ટપો ન પડે કોઈ જાતનો. એને 5-6 જગ્યા મેં બતાવી આ લોકેશન છે, એમાંથી એક આ લોકેશન થોડુંક પરફેક્ટ મગજમાં બેઠું છે. હજી મેં સ્ક્રિપ્ટ તો લખી નાખી છે, પણ સ્ક્રિપ્ટની હજી પ્રિપરેશન મારે કરવાની બાકી છે. ને એ ભાઈ અત્યારે છે ને એંગલ જોઈએ છે કે ક્યાં એંગલેથી હાલવાનું, ક્યાં એંગલે બેહવાનું, ક્યાં હું બોલવાનું. બરાબર? એ બધું કામ એનું છે. એટલે એ વ્યક્તિને હું તમને દેખાડું કે હકીકતમાં અમારા વિડીયો જયારે શૂટ થતા હોય ને, ત્યારે કઈ રીતના એ એંગલ જોતો હોય. બરાબર? તો હું તમને આ વસ્તુ બતાવું. જો મેં તમને કીધું હતું ને કે કઈ રીતના એંગલ જોવાનું. અત્યારે અમારા જયદીપભાઈ એંગલ જોઈ છે કે ભાઈ ક્યાંથી હાલીને જવાનું છે, ક્યાંથી હાલીને આવવાનું છે. આગળ મને કહે છે. જો આ રીતના એ હકીકતમાં આને હે ને, હું તમને કહું ને કે SS રાજા મૌલી ફેરું કામ કરો મારે મોકલી દેવું, પણ મોકલવાની ઈચ્છા તો હોય પણ એટલે નથી મોકલતો. અહીંયા વહી જાય તો હું શું કરી. જો આ રીતના એંગલ જોઈ છે ને આ એક લોકેશન અમારા ફિટ મગજમાં બેઠું છે કે અહીંયા વિડીયો ઉતારીએ. એને મને કીધું કે તમારે અહીંયા આવીને બેહવાનું છે, અહીંથી હાલીને આવવાનું છે, પછી અહીંથી હું વિડીયો ઉતારી ને એવું ઘણી બધું કીધું. પણ મારા મગજમાં એટલું બધું કઈ ઉતર્યું નથી. એટલે હવે જોઈએ એકવાર એમ કહી દે કે નહીં હવે લોકેશન ઓકે છે, બધી પરફેક્ટ છે, પછી મારે સ્ક્રિપ્ટ આખી રેડી કરવાની છે. ને સ્ક્રિપ્ટ રેડી થાય ને પછી વિડીયો ઉતરશે ને પછી વિડીયો ઉતરશે ને પછી જાઉં ગામમાં ઘેર. બરાબર? હવે કઈ સ્ક્રિપ્ટ મારી થાય, કઈ ભાઈ એંગલ ગોતી લે. આગળ એમ કે ઓકે દિનેશભાઈ ઓકે થઈ ગયું, એંગલ બરાબર મળી ગયું છે, હવે આપણે વિડીયો ચાલુ કરી નાખીએ. જો લગભગ ઓકે થઈ જ ગયું છે તો હાલો હું પ્રિપરેશન કરી નાખું. એંગલ ઓકે છે ને? હવે એંગલ એટલે એક નંબર મસ્ત ગોઈતું. હવે તમારે પ્રિપરેશન તમે કમ્પ્લીટ કરો એટલે બરાબર. હવે આ ફોન હું એ ભાઈને આપી દઉં. બરાબર? હું સ્ક્રિપ્ટ તૈયાર કરી લઉં ને પછી હું એને એમ કે ઓકે થઈ ગયું. બરાબર? પછી આપણે આગળનું ચાલુ કરીએ. ભાઈ લોકો આપણે લોકેશન તો ગોતીને દિવેશભાઈને આપી દીધું હે. હવે લોકેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને એને સ્પીચ પ્રિપરેશન કરવા એ લાગી ગયા છે. ફાઇનલી હું તમને આગળ બતાવું કે કઈ રીતની સ્પીચ પ્રિપરેશન કરે છે. અને વિડીયોમાં અમે આગળ એક ક્લિપ પણ એડ કરી દઈશું કે જે વિડીયો બનાવ્યો છે એ થોડોક સરપ્રાઈઝ છે એટલા માટે. બાકી તો તોય તમને હિન્ટ તો આપી દેશું. હવે હું તમને એ કહું છું, મેં આખું લોકેશન બધું કમ્પ્લીટ કરી લીધું. એમાં પછી કોઈ વસ્તુ કઈ જોવા પણ ન હોય એમ, કેમ કે બધું કેમેરાને લઈને બધું મારે જ હેન્ડલ કરવાનું હોય. પ્રિપરેશન છે એ હું તમને એની પ્રિપરેશન કઈ રીતના એ કરે છે એ બતાવું, કેમ કે મેં તો બધું કરી દીધું. હવે કેમેરામેન તો હાજર છે. હવે જો પ્રિપરેશન કરે એમ જો પ્રિપરેશન. દિવેશભાઈ કેવું ફીલ કેવું થાય પ્રિપરેશન કરો ત્યારે? તમે તમારો રોલ તમારો નિભાવી લીધો. એની એંગલ તાકાતવાર હોય. હજુ હું પ્રિપરેશન કરું. જો વહેલું પ્રિપરેશન થઈ જાય ને તો સારું છે, કેમ કે જો શિયાળો છે, સૂર્યભાઈ વહેલો આથમી જાય એટલે આપણે વિડીયો પેલા એને કમ્પ્લીટ કરવાનું છે. કેમ કે લાઇટિંગ ને બધી વસ્તુ અમારા પાસે છે પણ લઈને આવ્યા નથી એટલે વાંધો એ છે. એટલે લગભગ થઈ જાય. નહીં વાંધો થઈ જાય. આપણામાં એટલું ટેલેન્ટ તો છે જ. હાલો તમે કઈ કરો એટલે આપણે પછી વિડીયો ઉતારી જાય. હાલો એ વિડીયો બનાવી નાખે, હું કોઈ પ્રિપરેશન કરી નાખે પછી આપણે વિડીયો બનાવી નાખીએ. તો હું શોર્ટ ક્લિપ છે તો તમને હું એડ કરી દઈ કે જેથી તમે જોઈ શકો કે કઈ રીતના હું કોઈ વિડીયો એંગલ હતો અને કઈ રીતની આખી પ્રિપરેશન ને બધું હતું. એ શું વિડીયોમાં હતું. એ વિડીયો અમે મોસ્ટ ઓફલી અમે બિઝનેસને લઈને બનાવવા આવેલા હતા કે બે બિઝનેસને બૂસ્ટ કરવા માટેનો કે કઈ રીતના કામ કરવું જોઈએ, કઈ રીતના ને એની માટેનું બધું અમે થોડુંક આવ્યા હતા અક્ષયગઢ કેશોદની અંદર. તો ફાઇનલી આપણે હવે દિવેશભાઈ એક વાત કહેવાના છે. દિવેશભાઈ તમે શું વાત કહેવાના છો?
તો ફાઇનલી ગાઈસ અમારો આખો વિડીયો પરફેક્ટલી મસ્ત રીતના કમ્પ્લીટ થઈ ગયો છે ને એક્સ્ટ્રા ટાઈમ અમારા પાસે વધ્યો તો એમાં અમે ફોટા પાડ્યા બરાબર કેટલી બધી વસ્તુ કરી છે ને લોકેશન હું તમને એમ કહું કે દિલ ખુશ થઈ ગયો એવું લોકેશન આપણો વન એન્ડ ઓનલી એક ડાયલોગ છે ને કયો કે દિલ ગાર્ડન ગાર્ડન નોરિયા और बहुत मजा आ रही है ये આપણો ફેવરેટ ડાયલોગ છે ને આપણા ફેવરેટ લોકેશન માર્યું છે અમને એવું હતું કે નહીં વિડીયો ઉતારવામાં બહુ વાર લાગી જશે પણ હકીકતમાં હું તમને કહું ને કે ટૂંક સમયમાં જ આખો વિડીયો કમ્પ્લીટલી થઈ ગયો કેમ કે જો જેડીભાઈ આખું લોકેશન ગોતતા હોય બરાબર ને વિડીયો ઉતારતો હોય ને આપણે સ્ક્રિપ્ટ પ્રિપરેશન કરીને આખો વિડીયો એક્સપ્લેન કરતા હોય તેમાં કઈ ઘટે નો ઘટે જિંદગી નો ઘટે ને વિડીયોમાં કઈ નો ઘટે મસ્તનો વિડીયો થઈ ગયો છે ને એ વિડીયો તમને શોર્ટ ટાઈમમાં જોવા મળશે ને બસ હવે જો અમે આખું લોકેશન એન્જોય કરીએ છીએ આછી ઠંડી લાગે છે મેં તો કોટ લીધો પણ મને ભાઈ ઠંડી લાગે છે ભાઈ તમે તો આ ભાઈ ને હે ને હું ચા પાઈ દે ને એને એક ફેવરિટ વસ્તુ આવે ને એ એને પાઈ દે એટલે એનું ઓકે થઈ જાય બાકી લોકેશન તાકાત વાળું છે ને જોરદાર નું છે જો કેશોદ બાજુ સોમનાથ બાજુ જાતા હોય તો એકવાર અક્ષયગઢ આવજો આપણે 12 થી 4 ની અંદર ન હતો કેમ કે ત્યારે બંધ હોય ભાઈ તમે એમ કહો કે એનો ટાઈમિંગ કહી દેજો એટલે બધા લોકોને ખબર રહે કે આવું હોય તો કઈ રીતનું છે જો એન્જોયમેન્ટ કરવા માટે કોઈ ટાઈમિંગ તો હોય નહીં પણ આઈનો એક ટાઈમિંગ છે કે ભાઈ 12 થી 4 ની અંદર નહીં આવવાનું કેમ કે ત્યારે બંધ હોય છે ઘણા આમાં નિયમો ફરી ગયા છે બરાબર માણાય ફરી ગયા ઘણી બધી ફરી ગયું પણ તમારે આવો ને 4 પછી અમે વાતાવરણ મસ્ત હોય ને અત્યારે ફરવા લાયક કેટલી બધી વસ્તુ છે પણ અમે આખો વિડીયો પરફેક્ટ બની ગયો એમ દિલ ખુશ થઈ ગયું એમ કઈ ઘટે નહીં બાકી તો જેમ જેમ આગળ વસ્તુ થાય એમ તમને દેખાડતા જાવ પણ આ મારે તમને એક મેસેજ આપવાનો હતો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે એ વિડીયો તમને નેક્સ્ટ ટાઈમમાં મળી જાય અત્યારે તો સરપ્રાઈઝ છે બરોબર સારું ચાલો તે આપણે આગલા વ્લોગમાં મળીએ આ વ્લોગને અહીં જ સમાપ્ત કરીએ